ગુડ મોર્નિંગ ડ્રીમર્સ. આગળ જોઈએ આપણે ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ. આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ચૂક્યા છીએ. આ કાર્ય પદ્ધતિ કે ઉત્સેચક છે એ કઈ રીતે પ્રક્રિયકને નિપજમાં ફેરવે અને ઊંચા દરે થતી રાસાયણિક પ્રક્રિયા છે એ ઝડપી કઈ રીતે થાય એ એક સમજવાનો પ્રયત્ન કરીએ. કે પ્રક્રિયક એટલે સબસ્ટ્રેટ, પ્રક્રિયક એ ઉત્સેચક સાથે જોડાય, ઈ એટલે એન્ઝાઇમ એટલે ઉત્સેચક, એટલે એ બંને જોડા છે એટલે ES કોમ્પ્લેક્સ એટલે પ્રક્રિયક ઉત્સેચક સંકુલ બને. પ્રક્રિયક ઉત્સેચક સંકુલ બને. જ્યારે પ્રક્રિયક છે એ ઉત્સેચક સાથે જોડાય ત્યારે ઉત્સેચકના કયા ભાગ સાથે જોડાય? ક્રિયાશીલ સ્થાન. આગળના લેક્ચરમાં આપણે સમજ્યા કે જેમ ચાવીની અંદર જે સ્પેશિયલ ક્રિયાશીલ સ્થાન હોય, ચોક્કસ આકાર હોય જે ચાવીનો કે જેના આધારે તાળું ખુલે, એમ ઉત્સેચકમાં આવેલા ક્રિયાશીલ સ્થાન સાથે પ્રક્રિયક જોડાય અને અંતે પ્રક્રિયકનું રૂપાંતર નિપજ એટલે પ્રોડક્ટમાં થાય, આને કહેવાય નિપજ. અને ઉત્સેચક છે એ ફરીથી એમને પ્રક્રિયાને અંતે પાછો ફરે, ઉત્સેચક. મતલબ કે પ્રક્રિયકમાંથી નિપજ બની ગયું, ઉત્સેચક છે પ્રક્રિયામાં ભાગ લે પરંતુ વપરાય નહીં અને પ્રક્રિયકને અંતે પાછો ફરે. તો પ્રક્રિયકમાંથી નિપજ બનવાની આ જે આખી પ્રક્રિયા છે એ દરમિયાન એક મધ્યસ્થ સંયોજન બન્યું. આને કહેવાય મધ્યસ્થ સંયોજન. અને શું કહેવાય? મધ્યસ્થ સંયોજન. આ મધ્યસ્થ સંયોજન અસ્થાયી હોય એટલે કે સ્થિર નથી, ખૂબ જ ટૂંકા સમય માટેનું મધ્યસ્થ સંયોજન હોય, અસ્થાયી હોય અને તરત જ એનું રૂપાંતર કેમાં થઈ જાય? નિપજમાં થઈ જાય. તો આ જે મધ્યસ્થ સંયોજન છે એ ટૂંકા ગાળાનું હોય અને કઈ રીતે કાર્ય કરે એ ગ્રાફ દ્વારા આપણે સમજાવવામાં આવ્યું છે. પ્રક્રિયાની ગતિ, પ્રક્રિયાની ગતિ આપેલી છે કે ધીમે ધીમે પ્રક્રિયા કઈ રીતે થાય. અહીંયા આપ્યું છે સ્થાયી શક્તિ, સ્થાયી શક્તિ. આ છે પ્રક્રિયક. માની લો કે આ પ્રક્રિયક છે, S એટલે સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયક, અને અહીંયા આપણે લઈએ નિપજ એટલે કે પ્રોડક્ટ એટલે કે P. તો પ્રક્રિયકમાંથી નિપજ બનવાની જે આખી પ્રક્રિયા છે કે પ્રક્રિયકમાંથી નિપજ બને એ કઈ રીતે બને? તો કે આ પ્રક્રિયક છે એ એક આવી સંક્રાંતિ અવસ્થામાંથી પસાર થાય અને અંતે નિપજમાં એનું રૂપાંતર થાય. આ સંક્રાંતિ અવસ્થા છે. આ જે અવસ્થા એવી એને શું કહેવાય? આ મધ્યસ્થ સંયોજન અથવા તો અસ્થાયી જેને કહેવાય સંક્રાંતિ અવસ્થા. સંક્રાંતિ અવસ્થા, આ સંક્રાંતિ અવસ્થા છે. પ્રક્રિયકમાંથી નિપજ બનવા માટે આટલી ઉર્જા જરૂર પડી. આ જે ઉર્જાનું માપ છે એને કહેવાય સક્રિયકરણ ઉર્જા. અને શું કહેવાય? સક્રિયકરણ ઉર્જા. એને કહેવામાં આવે સક્રિયકરણ ઉર્જા. આ જ પ્રક્રિયા જો ઉત્સેચકની હાજરીમાં થાય, આ જ પ્રક્રિયા આ ઉત્સેચક વગર છે, ઉત્સેચકની હાજરીમાં થાય તો પ્રક્રિયક, આ એની સંક્રાંતિ અવસ્થા અને નિપજ. તો આ એની સક્રિયકરણ અવસ્થા થઈ, સક્રિયકરણ ઉર્જા. આ ઉત્સેચકની સાથે, આને કહેવાય ઉત્સેચક વગર. અહીંયા તમે જુઓ પ્રક્રિયક કરતા નિપજનો શક્તિ સ્તર, પ્રક્રિયકનો શક્તિ સ્તર અહીંયા આપેલો છે. આ પ્રક્રિયકની શક્તિનું લેવલ અહીંયા છે, આ નિપજનું શક્તિનું લેવલ છે. તો પ્રક્રિયક કરતા નિપજનું શક્તિ સ્તર નીચો છે, આના કરતા નિપજનો શક્તિ સ્તર નીચો છે. એટલે પ્રક્રિયકમાં ઉર્જા વધારે છે, નિપજમાં ઉર્જા ઓછી છે. આથી આવી પ્રક્રિયા છે એ ઉર્જા ત્યાગી પ્રક્રિયા હોય અથવા તો બાહ્યોષ્મી પ્રક્રિયા કહેવાય. આને કહેવાય બાહ્યોષ્મી અથવા તો એને કહેવાય ઉર્જા ત્યાગી પ્રક્રિયા, ઉષ્મા ત્યાગી પ્રક્રિયા. શું કામે?
તો કે પ્રક્રિયકમાં જે ઉર્જાનું સ્તર છે એના કરતાં નિપજમાં જે ઉર્જાનું સ્તર છે એ ઓછું છે. અને નિપજમાં સ્તર ઓછું હોવાને કારણે જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બને ત્યારે ઉર્જા મુક્ત થાય, અને ઉર્જા મુક્ત થાય આથી ઉર્જા ત્યાગી અથવા બાહ્યોષ્મીય પ્રક્રિયા કહેવામાં આવે છે. આનો બીજો પણ એક વિકલ્પ હોઈ શકે છે, ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, એ પણ આપણે જોઈ લઈએ. આ શું બતાવે? પ્રક્રિયાની ગતિ. પ્રક્રિયાની ગતિ. આ પ્રક્રિયકનું શક્તિ સ્તર, અહીંયા લઈએ આપણે S. પ્રક્રિયકનું શક્તિ સ્તર, સબસ્ટ્રેટ એટલે S. અહીંયા આપણે લઈએ નિપજનું શક્તિ સ્તર, નિપજ એટલે પ્રોડક્ટ એટલે P. પ્રક્રિયકમાંથી નિપજ બનવા માટેની જે પ્રક્રિયા થાય એ આ અવસ્થામાંથી પસાર થાય, આ અવસ્થામાંથી પસાર થાય. આ જે છે નિપજનું શક્તિ સ્તર આવ્યું. અહીંયા નિપજનું શક્તિ સ્તર છે એ આપણે દર્શાવવું હોય તો આમ દર્શાવી શકાય. પ્રક્રિયક કરતા નિપજનો શક્તિ સ્તર કેવો છે? ઓછો છે. અહીંયા પ્રક્રિયક કરતા નિપજનો શક્તિ સ્તર ઊંચો છે. પ્રક્રિયક કરતા નિપજ વધુ શક્તિ ધરાવે એમ કહી શકાય. અહીંયાથી અહીંયા સુધીની જે પ્રક્રિયા બતાવી છે આપણે, એ સક્રિયકરણ ઉર્જા, આ સંક્રાંતિ અવસ્થા, સંક્રાંતિ અવસ્થા, આ સક્રિયકરણ ઉર્જા, આ જે બતાવ્યું છે સક્રિયકરણ ઉર્જા. અને ઉત્સેચકની મદદથી આ પ્રક્રિયા થાય તો આપણે આમ દર્શાવી શકાય કે આ ઉત્સેચકની મદદથી થતી પ્રક્રિયા, તો આ એની સક્રિયકરણ ઉર્જા. ટૂંકમાં આ પ્રક્રિયા દરમિયાન શું થાય કે પ્રક્રિયક કરતા નિપજનો શક્તિ સ્તર કેવો છે? ઊંચો. આથી પ્રક્રિયકમાં ઓછી શક્તિ છે, નિપજમાં વધુ શક્તિ છે. અહીંયા ઓછી શક્તિ, અહીંયા વધુ શક્તિ, એટલે ઓછામાંથી વધુ હોય તો શક્તિ આપવી પડે. તો આ પ્રકારની પ્રક્રિયા હોય એ આંતરોષ્મીય પ્રક્રિયા કહેવાય. આંતરોષ્મીય પ્રક્રિયા અથવા એને કહેવાય ઉર્જા અથવા ઉષ્માગ્રાહી પ્રક્રિયા. ઉષ્માત્યાગી પ્રક્રિયા છે તો ઉષ્માગ્રાહી પ્રક્રિયા. ઉષ્માગ્રાહી પ્રક્રિયા, આંતરોષ્મીય પ્રક્રિયા, અંતઃઉષ્મીય અથવા તો ઉષ્માગ્રાહી. અંતઃઉષ્મીય, અંતઃઉષ્મીય પ્રક્રિયા અથવા ઉષ્માગ્રાહી. આમાં ઉષ્મા એટલે કે છૂટી પડે, આમાં ઉષ્મા ગ્રહણ કરે, આપવી પડે. ઓછામાંથી વધુ જવું હોય તો ઉષ્મા આપવી પડે, આથી ઉષ્માગ્રાહી પ્રક્રિયા. આ ઉષ્મા ત્યાગી. આ લેખ છે એ ટેક્સ્ટબુકમાં નથી આવી, પણ બે પ્રકારની પ્રક્રિયા હોઈ શકે. ટૂંકમાં કહેવા એ માગે છે કે જ્યારે પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાય એટલે એક વચગાળાની સ્થિતિ આવે, એ મધ્યસ્થ સંયોજન અથવા સંક્રાંતિ અવસ્થા હોય, એ ખૂબ જ ટૂંકા સમયગાળા માટે હોય અને એ અસ્થાયી છે. એ કેવી છે? અસ્થાયી છે. તરત જ એનું રૂપાંતર કેમાં થઈ જાય? નિપજમાં. તો પ્રક્રિયક, આ વચગાળાની સંક્રાંતિ અવસ્થા અને નિપજ. ઉત્સેચકો છે એની હાજરીમાં પ્રક્રિયા શું કામ ઝડપી થાય? તો કે ઉત્સેચકની હાજરીમાં સક્રિયકરણ ઉર્જા ઓછી થઈ ગઈ. જો પેલા સક્રિયકરણ ઉર્જા અહીંયા સુધીની હતી, એટલે ઉત્સેચક વગર પ્રક્રિયા આમ થઈને આમ થતી, અને ઉત્સેચકની હાજરીમાં સક્રિયકરણ ઉર્જા ઘટી જાય, ઘટી ગઈ એટલે પ્રક્રિયા અહીંથી આમ થઈ ગઈ. એટલે આના કરતાં આ પ્રક્રિયા કેવી થઈ? ઝડપી થઈ. આના કરતાં આ પ્રક્રિયા કેવી થઈ? ઝડપી. તો જો ગ્રાફ આ પ્રકારનો હોય એટલે કે પ્રક્રિયક કરતા નિપજ નીચલા સ્તરનો હોય, પ્રક્રિયક કરતા નિપજ નીચલા સ્તરનો હોય તો ઉર્જા ત્યાગી બાહ્યોષ્મીય. પણ પ્રક્રિયક કરતા નિપજ ઉપલા સ્તરની હોય, પ્રક્રિયક કરતા નિપજ ઉપલા સ્તરની હોય તો એ અંતઃઉષ્મીય અથવા ઉષ્માગ્રાહી પ્રક્રિયા કહી શકાય. તો ઉત્સેચકો છે એ કઈ રીતે કાર્ય કરે એના વિશે આપણે માહિતી મેળવી. નેક્સ્ટ ટોપિક આપણે હવે લેશું ઉત્સેચક ઉપર અસર કરતા પરિબળો. ઉત્સેચકની કાર્ય પદ્ધતિ ઉપર અસર કરતા પરિબળો. કે એવા કયા પરિબળો છે કે જે ઉત્સેચકોની ક્રિયાવિધિ ઉપર અસર કરે એમ કહી શકાય. પહેલો પરિબળ તાપમાન. સામાન્ય રીતે ઉત્સેચકો છે એ 37 ડિગ્રી તાપમાને કાર્ય કરે. 37 ડિગ્રી તાપમાન, પ્લસ ઓર માઇનસ ચાલે. આને એનું ઇષ્ટમાન તાપમાન કહેવાય. ઇષ્ટમાન તાપમાન. જે તાપમાને ઉત્સેચકોની ક્રિયાશીલતા મહત્તમ હોય એ તાપમાનને એનું ઇષ્ટમાન તાપમાન કહેવાય. મહત્તમ કાર્યશીલતા હોય એ. એટલે એમ કહી શકાય કે તાપમાન અને ઉત્સેચકોની પ્રક્રિયા વેગ, ઉત્સેચકની પ્રક્રિયા વેગ, એનો આલેખ દોરવામાં આવે
તો આ પ્રકારનો બનશે. માની લો કે 37 ડિગ્રી તાપમાન છે તો એ વખતે ઉત્સેચકોની ક્રિયાશીલતા કેવી થઈ? મહત્તમ થઈ. ખૂબ જ નીચા તાપમાને અને ખૂબ જ ઊંચા તાપમાને ઉત્સેચકો કેવા થઈ જાય? નિષ્ક્રિય અથવા એને કહેવાય વિનૈસર્ગીકૃત. વિનૈસર્ગીકૃત થઈ જાય. ખૂબ જ નીચા તાપમાને અને ખૂબ જ ઊંચા તાપમાને છે ઉત્સેચકો કાર્ય કરતા નથી. આ તાપમાનેનું જે ત્રિપરિમાણીય સ્વરૂપ હોય, પ્રોટીનનું બંધારણ હોય, એ તૂટી જાય એટલે કે વિનૈસર્ગીકરણ થઈ જાય, એનું ડિનેચરેશન થઈ જાય એટલે કાર્ય ન કરે. પરંતુ 37 ડિગ્રી તાપમાન જે શરીરનું તાપમાન છે, માનવ શરીરનું તાપમાન કેટલું હોય? 37 ડિગ્રી. એટલે મનુષ્યના શરીરમાં 37 ડિગ્રી તાપમાને બધા જ ઉત્સેચકોની ક્રિયાશીલતા મહત્તમ હોય. પરંતુ આમાં અપવાદ આવે. કોણ? તો કે ગરમ પાણીના ઝરણામાં, ગરમ પાણીના ઝરણાની અંદર જે થર્મો એસિડોફિલ બેક્ટેરિયા છે એ 100 ડિગ્રી તાપમાને પણ કાર્ય કરે અને એના ઉત્સેચકો 100 ડિગ્રી તાપમાને પણ જીવંત રહી શકાય. અને એ જ રીતના કે બરફની અંદર ધ્રુવ પ્રદેશમાં 0 ડિગ્રી તાપમાન છે, એ 0 ડિગ્રી તાપમાને કાર્ય કરતા ઉત્સેચકો પણ જોવા મળે. એ અનુકૂલન કહેવાય. બધા જ સજીવોને લાગુ નથી પડતું. અપવાદ થયા કે ધ્રુવ પ્રદેશમાં જે સજીવો રહેતા હોય એમાં 0 ડિગ્રી તાપમાન હોય છતાં પણ ઉત્સેચકો કાર્ય કરે, અને ગરમ પાણીના ઝરણાની અંદર જે થર્મો એસિડોફિલ્સ નામના બેક્ટેરિયા છે કે જે ઊંચા તાપમાને પણ સર્વાઈવ થઈ શકે છે, એ 100 ડિગ્રી તાપમાને પણ એના ઉત્સેચકો કાર્ય કરે છે. એ અપવાદને બાદ કરો તો સામાન્ય રીતે જેમ જેમ તાપમાન વધે એમ ઉત્સેચકોની ક્રિયાશીલતા વધે, મહત્તમ બને. એ મહત્તમ ક્રિયાશીલતાને શું કહેવાય? ઇષ્ટમાન તાપમાન. અને એનાથી જેમ તાપમાન વધે એમ ઉત્સેચકોની ક્રિયાશીલતા પછી ઘટતી જાય. આ પહેલું પરિબળ. બીજું પરિબળ ઉત્સેચકોની ક્રિયાશીલતા ઉપર અસર કરતું બીજું પરિબળ, એ લઈએ આપણે પીએચ. પીએચ કોને કહેવાય? તો કે 0, 7, 14. 0 થી 14 નો માપક્રમ હોય પીએચ માપક્રમ. એમાંથી 0 થી 7 એટલે એસિડ કહેવાય અને 7 થી 14 એટલે બેઝ કહેવાય. પીએચ એટલે હાઇડ્રોજન આયનની સાંદ્રતા. પીએચ એટલે હાઇડ્રોજન આયનની સાંદ્રતા. સામાન્ય રીતે 0, 7, 14 ખૂબ જ ઓછો પીએચ હોય અને ખૂબ જ વધુ પીએચ હોય ત્યારે ઉત્સેચકો નિષ્ક્રિય હોય. જેમ જેમ પીએચ વધે એમ એની ક્રિયાશીલતા વધે, મહત્તમ બને અને પછી ઘટી જાય. એટલે તાપમાનની જેમ જ ઉત્સેચકોની ક્રિયાશીલતા પીએચ વધવાની સાથે વધે, મહત્તમ બને અને પાછી ઘટી જાય. સામાન્ય રીતે ઉત્સેચકો છે 4 થી 9 પીએચ. પીએચ છે 4 થી 9 એટલે 4 થી 7 એટલે શું કહેવાય? એસિડિક માધ્યમ. અને 7 થી 9 એટલે એને શું કહેવાય? બેઝિક માધ્યમ. અને એસિડિક માધ્યમ કહેવાય અને બેઝિક માધ્યમ કહેવાય. આ રેન્જની અંદર કાર્ય કરે આનો ઇષ્ટમાન પીએચ કહેવાય. એટલે યોગ્યતમ પીએચ કહી શકાય. સામાન્ય રીતે જેમ જેમ પીએચ વધે એમ ઉત્સેચકોની ક્રિયાશીલતા વધે, મહત્તમ વધે, પછી ઘટે. ઉત્સેચકો છે કયા પીએચ ઉપર કાર્ય કરે? 4 થી 9 એટલે 4 થી 7 એટલે એસિડ અને 7 થી 9 એટલે બેઝિક માધ્યમમાં કાર્ય કરે. દાખલા તરીકે જઠરની અંદર પેપ્સિન નામનું ઉત્સેચક છે એ એસિડિક માધ્યમમાં કાર્ય કરે, અને પકવાશયની અંદર ટ્રિપ્સિન નામનો ઉત્સેચક છે, ટ્રિપ્સિન, એ બેઝિક માધ્યમમાં કાર્ય કરે. એટલે એસિડિક માધ્યમમાં પણ કાર્ય કરે અને બેઝિક માધ્યમમાં પણ કાર્ય કરે. તો પીએચ વધે એમ ક્રિયાશીલતા વધે, મહત્તમ થઈને પછી ઘટે. એટલે તાપમાન અને પીએચ બંનેની અસર મહદઅંશે સરખી કહેવાય કે વધવાની સાથે વધે અને પછી ખૂબ જ વધે તો પાછું ઘટે, મહત્તમ બની અને પાછું ઘટે એમ કહી શકાય. ત્રીજું પરિબળ લઈએ આપણે, ઉત્સેચકો ઉપર અસર કરતું ત્રીજું પરિબળ. તો એ ત્રીજું પરિબળ છે એ પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા અને પ્રક્રિયા વેગ. જેમ જેમ તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારતા જાવ ઉત્સેચકી પ્રક્રિયાનો વેગ વધે, મહત્તમ બને અને પછી અચળ થઈ જાય. પછી વધતોય નથી, ઘટતોય નથી, અચળ થઈ જાય. આ પ્રકારે થાય. તો જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધારતા જાવ એમ પ્રક્રિયાનો વેગ વધે અને પછી કેવો થઈ જાય? અચળ. શું કામ અચળ થઈ જાય?
તો કે એક સમય એવો આવે કે જેટલા પણ ઉત્સેચક છે એ બધાય વપરાઈ જાય, જેટલા પણ ઉત્સેચક છે એ બધાય ઉત્સેચક વપરાઈ જાય તો પછી શું થાય? તો કે તમે ગમે એટલો પ્રક્રિયક નાખો, ઉત્સેચક છે જ નહીં તો પ્રક્રિયા વેગ ક્યાંથી વધે? ઉત્સેચક હોય તો પ્રક્રિયા વેગ વધે. તો જેટલા પણ ઉત્સેચક છે એ બધા જ એના ક્રિયાશીલ સ્થાન વપરાઈ જાય, પછી વધારાના પ્રક્રિયક નાખવા છતાં પ્રક્રિયા વેગ વધતો નથી, પછી કેવો થઈ જાય? અચળ થઈ જાય. જે સમયે પ્રક્રિયા વેગ અચળ થઈ જાય અહીંયા એને કહેવાય Vmax. એટલે પ્રક્રિયા વેગ કેવો છે? મહત્તમ છે. પ્રક્રિયા વેગ મહત્તમ થી અડધો થાય, અહીંયા મેક્સિમમ છે તો અહીંયા 1/2 Vmax અહીંયા છે 50%, અહીંથી અહીંયા છે ને અડધું એટલે અહીંયા થાય એટલે 1/2 Vmax. એ વખતે જે પ્રક્રિયકની સાંદ્રતા હોય, અહીંયા આ પ્રક્રિયકની સાંદ્રતા એવી ગ્રાફ દોરો તમે તો આ જે સાંદ્રતા છે એને Km મૂલ્ય કહેવાય. Km માઇકલી મેન્ટેન અચળાંક. માઇકલી મેન્ટેન અચળાંક Km અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. Km અચળાંક કોને કહેવાય? તો કે ઉત્સેચકી પ્રક્રિયાનો વેગ મહત્તમ કરતા અડધો હોય, આ મહત્તમ છે એનો અડધો હોય, એ વખતે જે પ્રક્રિયકની સાંદ્રતા હોય એ પ્રક્રિયકની સાંદ્રતાને Km મૂલ્ય કહેવાય. તો Km મૂલ્ય છે એ કોનું સૂચન છે? પ્રક્રિયકની સાંદ્રતા. એ શું સૂચવે છે? Km મૂલ્ય શું સૂચવે છે? પ્રક્રિયકની સાંદ્રતા. ક્યારે? તો કે જ્યારે Vmax કરતા અડધી ગતિ હોય ત્યારે, એટલે Vmax છે એનાથી અડધું એટલે 1/2 Vmax હોય ત્યારે. તો જેમ Km વધુ, Km નું મૂલ્ય વધુ, તો એનો મતલબ એવો કે પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકની સાંદ્રતા વધુ જરૂર પડે. જેમ Km ની વેલ્યુ ઊંચું આવે એમ પ્રક્રિયકની સાંદ્રતા કેવી જોઈએ? વધુ જોઈએ. અને જેમ Km નું મૂલ્ય ઓછું એમ પ્રક્રિયકની સાંદ્રતા કેવી જોઈએ? ઓછી જોઈએ. તો Km અને પ્રક્રિયકની સાંદ્રતા, Km અને પ્રક્રિયકની સાંદ્રતા બંને એકબીજાના સમપ્રમાણમાં કહી શકાય. તો પ્રક્રિયકની સાંદ્રતા કેમ અસર કરે? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધારો એમ પ્રક્રિયા વેગ વધે અને પછી અચળ થઈ જાય. આ બંનેમાં શું હતું? ખાલી ટૂંકમાં યાદ રાખવા માટે અહીંયા કે પહેલા વધે, આમ પહેલા વધે અને પછી ઘટે, આમાં પણ પહેલા વધે અને પછી ઘટે. જ્યારે અહીંયા શું થયું? પહેલા વધે અને પછી કેવું થઈ જાય? અચળ થઈ જાય, પછી અચળ થઈ જાય. પ્રક્રિયા વેગ ઉપર અસર કરતું ચોથું પરિબળ છે ઉત્સેચકની સાંદ્રતા. ચોથું પરિબળ શું આવશે? ઉત્સેચકની સાંદ્રતા. સેમ આની જેમ જ આવશે, આની જેમ જ, એટલે કે પહેલા વધે અને પછી અચળ થઈ જાય. જેમ જેમ ઉત્સેચકની સાંદ્રતા વધારે પ્રક્રિયક વધે ને પછી અચળ થઈ જાય. શું કામે? તો કે બધા જ પ્રક્રિયક વપરાઈ જાય. દાખલા તરીકે તમારી પાસે 5 તાળા છે, 5 તાળા છે અને એક ચાવી છે, આ ઉત્સેચક છે, તો એનાથી એક તાળું ખુલે. પછી ઉત્સેચકની સાંદ્રતા વધારી એટલે તમે 2 ચાવી રાખી તો 2 તાળા ખુલ્યા, 3 ચાવી રાખી તો 3 તાળા ખુલ્યા, 4 ચાવી રાખી તો 4 તાળા, 5 હોય તો 5 ખુલી ગયા. તો જેમ જેમ તમે ઉત્સેચકની સાંદ્રતા વધારતા ગયા એમ નિપજની સાંદ્રતા વધતી ગઈ. પણ હવે ઉત્સેચક 6 રાખો પણ તાળા જ 5 છે તો કેટલા ખુલે? 5. અહીંયા 7 રાખો તો અહીંયા કેટલા ખુલે? 5. અહીંયા 8 રાખો, અહીંયા કેટલા ખુલે? 5. કે આપણી પાસે પ્રક્રિયક કેટલા છે? 5 જ છે, તો 5 થી વધશે જ નહીં. તો પછી કેવું થઈ ગયું? અચળ થઈ ગયું. એટલે પહેલા વધે અને પછી કેવું થઈ જાય? અચળ થઈ જાય. તો પ્રક્રિયકની સાંદ્રતા અને ઉત્સેચકની સાંદ્રતા આ બંને મુદ્દા શું કહે છે? કે શરૂઆતમાં બેયની સાંદ્રતા વધે એટલે પ્રક્રિયક વધે અને પછી અચળ થઈ જાય. આ બે સરખા અને આ બે સરખા. નિર્માણ મર્યાદા આંક. નિર્માણ મર્યાદા આંક એટલે શું? તો કે કોઈ પણ ઉત્સેચક, માની લો કે આ ઉત્સેચક છે, આ એનું સક્રિય સ્થાન છે, તો એ 4 પ્રક્રિયક સાથે જોડાય તો એનું નિર્માણ મર્યાદા આંક 4 કહેવાય. કોઈ પણ ઉત્સેચક એ વધુમાં વધુ કેટલા પ્રક્રિયક સાથે જોડાઈ શકે? કોઈ પણ ઉત્સેચકનો અણુ વધુમાં વધુ કેટલા પ્રક્રિયક સાથે જોડાઈ શકે એ આંકને એનો નિર્માણ મર્યાદા આંક કહી શકાય. આને એનો નિર્માણ, તો માની લો કે આમ હોય 3 તો એ 3 સાથે જ જોડાઈ શકે તો એનો નિર્માણ મર્યાદા આંક 3 થયો એમ કહી શકાય. 5મું પરિબળ છે નિપજની સાંદ્રતા. નિપજની સાંદ્રતા. નિપજની સાંદ્રતા વધે એટલે પ્રક્રિયા વેગ ઘટે. આ છે ઉત્સેચક, પ્રક્રિયાર્થી, ઉત્સેચક, નિપજ. નિપજની સાંદ્રતા વધે એટલે પ્રક્રિયા છે પુરોગામી થાય. ધોરણ
11ની અંદર કેમિસ્ટ્રીની અંદર તમે રાસાયણિક સંતુલન ચેપ્ટરમાં એક સિદ્ધાંત આવશે, તમારે ભણવામાં આવશે, લો સેટેલિયરનો સિદ્ધાંત. કેમિસ્ટ્રીની અંદર રાસાયણિક સંતુલનમાં આવશે લો સેટેલિયરનો સિદ્ધાંત. એ શું કહે કે નિપજની સાંદ્રતા વધે એટલે પ્રક્રિયા પ્રતિગામી થઈ, રિવર્સ થવા માંડે. આ રિવર્સ થવા માંડે એટલે પાછું નિપજમાંથી પ્રક્રિયક બને. એટલે જેમ નિપજની સાંદ્રતા વધે એમ પ્રક્રિયા વેગ ઘટે. જેમ નિપજની સાંદ્રતા વધારતા જાવ એમ પ્રક્રિયા વેગ ઘટે. આ પ્રક્રિયા વેગ ઘટાડે એમ કહી શકાય. અને કોના સિદ્ધાંત ઉપર કાર્ય કરે? લો સેટેલિયરના સિદ્ધાંત ઉપર. હવે તમે જુઓ કે આપણે પાચન માર્ગની અંદર જુઓ, માલ્ટોઝ એનું પાચન થાય એટલે શું બને? ગ્લુકોઝ બને. ક્યાં બને? તો કે આંતરડામાં. આંતરડાની અંદર આ ગ્લુકોઝનું અહીંયા અભિશોષણ રુધિરની અંદર ભળી જાય. ગ્લુકોઝ ક્યાં જતો રહે? રુધિરમાં. માની લો કે આ પ્રક્રિયા ધીમી પડે, આ પ્રક્રિયાને કહેવાય અભિશોષણ. અભિશોષણ. ગ્લુકોઝ રુધિરમાં ન ભળે અને આપણા આંતરડામાં અન્નમાર્ગમાં જ ભેગો થયા રાખે તો ગ્લુકોઝની સાંદ્રતા વધી ગઈ તો આ પ્રક્રિયા છે પ્રતિગામી બને એટલે પાચન ક્રિયા મંદ થાય. પાચન ક્રિયા કેવી થઈ જાય? ધીમી પડે. ધીમી અથવા તો એને શું કહેવાય? મંદ થાય. તો પાચન માર્ગમાં પાચિત ખોરાકનું અભિશોષણ જો ન થાય તો પાચનની ક્રિયા કેવી થઈ જાય? ધીમી થાય અથવા તો મંદ થઈ જાય. શું કામે? તો કે નિપજની સાંદ્રતા વધી તો પ્રક્રિયા કેવી થવા માંડે? પ્રતિગામી થવા માંડે. તો પાંચમું પરિબળ છે એ નિપજની સાંદ્રતા. છઠ્ઠું પરિબળ છે એ કેટલાક વિકિરણો અને દવાઓ. વિકિરણો અને દવાઓ જે ઉત્સેચકની પ્રક્રિયા ઉપર નેગેટિવ અસર કરે એટલે પ્રક્રિયા કેવી બનાવે? ધીમી બનાવે. પ્રક્રિયાને ધીમી બનાવે. તો રાસાયણિક પ્રક્રિયા, જે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે એ ઉત્સેચકીય પ્રક્રિયા હોય તો એ તાપમાનની અસર છે. ઇષ્ટમાન તાપમાન કેટલું હોય? 37 ડિગ્રી તાપમાન. આ મુદ્દા ઉપરથી આપણે એક મુદ્દો સમજી શકીએ કે જે તમારે યુનિટ 1 માં તમે શીખી ગયા હશો કે બે પ્રકારના પ્રાણી હોય, સમતાપી પ્રાણી, અસમતાપી પ્રાણી. મનુષ્ય છે એ સમતાપી પ્રાણી છે એટલે આપણા શરીરનું તાપમાન કેટલું હોય? 37 ડિગ્રી તાપમાન. શિયાળો આવે, તમે હિમાલયમાં જાઓ, 0 ડિગ્રી તાપમાન હોય તો શરીરનું તાપમાન તો 37 ડિગ્રી જ રહે. તમે રાજસ્થાનના રણમાં જાઓ, 50 ડિગ્રી તાપમાન હોય તો શરીરનું તાપમાન તો 37 જ રહે. અને એ તાપમાને શરીરના બધા જ ઉત્સેચકો છે એ સક્રિય હોય, કાર્ય કરે એટલે આપને કંઈ થતું નથી. પરંતુ દેડકો એટલે કે ઉભયજીવી છે એ અસમતાપી પ્રાણી છે. અસમતાપી પ્રાણી એટલે તો કે એ તાપમાન છે એ પર્યાવરણની સાથે મેચ કરે. એટલે કે પર્યાવરણનું તાપમાન વધે તો શરીરનું તાપમાન વધી જાય, પર્યાવરણનું તાપમાન ઘટે તો શરીરનું તાપમાન ઘટી જાય. તો દેડકામાં કેવી પરિસ્થિતિ થાય કે શિયાળો આવે ઉભયજીવીની અંદર અને માની લો કે 4 ડિગ્રી તાપમાન થઈ ગયું તો શરીરનું તાપમાન કેટલું થઈ ગયું? 4 ડિગ્રી. ઉનાળો આવે અને તાપમાન છે 55 ડિગ્રી થઈ ગયું તો શરીરનું તાપમાન કેટલું થઈ ગયું? 55 ડિગ્રી. હવે તો ઉત્સેચકો ક્યારે કાર્ય કરે? 37 ડિગ્રીએ. અહીંયા કેટલું થઈ જાય? 4 કે 55 પરિસ્થિતિ પ્રમાણે. તો આ આટલા ઊંચા કે આટલા નીચા તાપમાને ઉત્સેચકો છે કાર્ય કરી શકે નહીં તો જે તે સજીવનું મૃત્યુ થઈ જાય. એ મૃત્યુ ન થાય એટલા માટે એને ભાગી જવું પડે. ક્યાં ભાગી જાય? તો કે ભૂગર્ભમાં જતા રહીએ. એને આપણે શું કહીએ કે ઉનાળાની અંદર ગ્રીષ્મ નિંદ્રા અને શિયાળામાં શીત નિંદ્રા. હાઇબરનેશનની અંદર સુષુપ્ત અવસ્થામાં ગ્રીષ્મ સમાધિ અને શીત સમાધિ. શું કામે? તો કે શિયાળામાં નીચું તાપમાન અને ઉનાળામાં ઊંચું તાપમાન શરીરનું હોય તો ઉત્સેચકો કાર્ય ન કરે તો શરીરની બધી જ પ્રક્રિયા અટકી જાય તો મૃત્યુ થઈ જાય. એનાથી બચવા માટે શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રામાં જાય. એ ટોપિકને આપણે આની સાથે સાંકળી શકીએ. હેવ એ નાઇસ ડે. થેન્ક યુ.